આજે આપણે નીકળી ગયા છીએ હરિદ્વાર તરફ આગળ વધવા। અત્યારે કાજુએ ગાડી હલાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે 8 લેન લાંબો છે અને 165 કિલોમીટર સ્ટ્રેટ। ટોલની જે રામાયણ સમજમાં નથી આવતી કે અહીંયા આટલા બધા ટોલની જરૂર શું છે। જે પ્રમાણે ટોલ લઈ છે એમ આપણે છે ને ટોલા ભારે આ રોડ નથી, એટલો ભંગાર રોડ છે। આપણે સ્ટેપની પણ ચેન્જ કરાવી દીધી। ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ। આપણે પિંક સિટી એટલે કે ગુલાબી સિટી જયપુરમાં આપણી સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે રોકાયેલા છીએ ચંદ્રપ્રભા હોટલ એન્ડ રિસોર્ટની અંદર, જ્યાં લક્ઝુરિયસ ટેન્ટમાં સ્ટે કરવાની અમને બહુ જ મજા આવી। તો અમને વિચાર આવ્યો કે ના ચાલો તમને પણ બતાવીએ। તો આ પ્રકારનો કંઈક અમારો રૂમ હતો, તમે જો કઈ પ્રકારે આખો રૂમ આપણને શણગારીને આપે છે, ફૂલ વૂલ નાખી દે ને હાઈ ક્લાસ। અહીંયા તમે બેસી તમારું કોઈ વર્ક બર્ક હોય તો એ પણ કરી શકો, અહીંયા તમારા કપડાને એવું પણ રાખી શકો ને અહીંનું બાથરૂમ જોવા જેવું છે। તો ચાલો આપણે બાથરૂમમાં જઈએ। આ જકુઝી રાખેલો છે, અહીંયા આરામથી બેસી અને તમે જો નાવાનો આનંદ લ્યો। સ્વિમિંગ પુલની જેમ અંદર ડૂબકીઓ મારવાની અને મોજ જ આવે। અને બાકી હજી તમને દેખાડું, અહીંયા જે હીટર પણ છે અને હજી આ જકુઝી જોવા જેવો છે। તમને 2 મિનિટ આપો, જો હમણાં તમને આખો આ ઇલેક્ટ્રિક આખો જકુઝી છે। અહીંયા તમે સ્વિચ દબાવજો એ રીતે અલગ અલગ અહીંયા બધા ફંક્શન છે। હવે આમાં ગરમ પાણી પણ થાય, આ રીતે બુડબુડિયા પણ બોલે, નાવાની એટલી મજા એવી આવી જાય જકુઝીની અંદર, એકદમ લક્ઝુરિયસ છે। ત્યારબાદ તમે બહાર નીકળીને જોશો તો મસ્તીનો એવો સ્વિમિંગ પુલ છે અને સ્વિમિંગ પુલમાં પણ એમ્યુનિટી ઘટતી નથી અને અહીંયા કોઈ પણ જાતના કેમિકલ નથી નાખતા, એમને એમ ક્લિયર પાણી છે। અહીંયા પણ ટાંકાનું જ પાણી છે અને અહીંયા આગળ આલો એટલે તમને વરસાદ આવતો હોય એવું ફિલિંગ આવે અને આરામથી સૂતા નાવ, ડાન્સ કરવો હોય તો ડાન્સ કરતા નાવ, પણ નાવાની એવી અદ્ભુત અહીંયા મજા આવે। અને આગળ ત્યાંથી વધી એટલે તમને અહીંયા તમારું પર્સનલ કિચન મળે છે। તમે અહીંયા સ્ટે કર્યો હોય તમને એવું કાંઈ હોય કે ના ભાઈ અહીંયા મારી હાથે જ બધું બનાવવું છે, તો તમને એ પણ અહીંયા સુવિધા મળે છે। તમારું પર્સનલ કિચન છે, આરામથી આપણને જે બનાવવું હોય બનાવી અને આ મસ્તી મજાના એવા વાતાવરણમાં સ્વિમિંગ પુલ પાસે બેસી જમવાનો તમે આનંદ લઈ શકો છો। કાંઈક બહારથી આ પ્રકારના ટેન્ટ દેખાય છે ને આ આખી આપણને રિસોર્ટ છે, બહુ સુપર એવો રિસોર્ટ છે। ક્યારે પણ આવો તો ચંદ્રપ્રભામાં સ્ટે કરવો। મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ હરિદ્વાર તરફ આગળ વધવા। આપણે જ્યાં જયપુરમાં રોકાણા હતા ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને હવે આગળ વધીએ છીએ। ચાલો મિત્રો, આપણે જ્યાં રાતે રોકાણા થી ચંદ્રપ્રભા જયપુરમાં, ત્યાંથી આપણે 600 meters turn right onto 200 feet Khatwara Cess Road। तो हरिद्वार जाते हुए भी हमें जयपुर रोड पे ही CNG मिल गया है और यहाँ की प्राइस होगी 93, तो आराम से मिल जाएगा आपको। અત્યારે દોસા આવી ગયું છે, આપણે અત્યારે દોસા બાયપાસ ચાલી જઈ। જેવું આ બાયપાસ પૂરું થાય ને એટલે તરત જ ઇન્ટરનેશનલ હાઈવે આવી જવાનો છે, દિલ્હી વાળો, દિલ્હી એક્સપ્રેસ હાઈવે આવી જવાનો છે ને એ પેલા અહીંયા CNG ગાડી હોય તો CNG પુરાવી લેવું, કેમ કે એક્સપ્રેસ હાઈવે ઉપર CNG મળશે ને પેટ્રોલ તો હજી મળી જશે પણ CNG મળતું નથી હજી। અને આપણે એ પણ અપડેટ દેશું, જો CNG પંપે કોઈ બની ગયા હોય તો એ પણ તમને જલ્દી જ અપડેટ અમે આપી દેશું। દોસાથી એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ ગયો છે। આ આવી ગયો ટોલ। એક્સપ્રેસ હાઈવે 8 લેન લાંબો છે અને 165 કિલોમીટર સ્ટ્રેટ સીધો જ હાઈવે છે। આટલો જ મસ્ત ચકાચક રોડ છે, 165 કિલોમીટર એટલે નોન સ્ટોપ ડ્રાઈવ કરવાની। હવે તો અત્યારે વાગ્યા છે 12, પહોંચીએ 150-200 કિલોમીટર કેટલી કલાકમાં કપાય છે તમને હમણાં જ અપડેટ આપી દઉં છું। તો મિત્રો અત્યારે કાજુએ ગાડી હલાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે આગળ પછી હવે બહુ થાક્યા, કેટલા દિવસથી હલાવે
તો પછી એનો લાભ લઈ આપણે. મેં કીધું હાલે તું ચલાવ, તું તારે મોજ કર. હવે તેમને ફૂલ આરામ આપો છે આપણે. હા, હવે હલાવે ગાડી અને શાંતિથી જો આપણે બેઠા તો સાઈડમાં. દુનિયાના સૌથી લકીએસ્ટ વ્યક્તિ આટલી સરસ ઘરવાળી મળી ગઈ. ભાઈ 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 ભાઈ. તો હવે અહીંયા આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ખતમ થાય છે. 12 વાગે ચડ્યા હતા, 2 કલાક થઈ ગઈ છે, 2 વાગી ગયા છે. આપણે રૂકતા ગયા હતા એટલે બાકી તો તમે 1.5 કલાકમાં 150 પોણા 200 કિલોમીટર અંતર કાપી જ નાખો. ચલો હવે આગળ મળીએ. તો મિત્રો હવે આપણે અહીંથી આમ ગોલાઈમાં વળીને ઉતરી જવાનું છે. આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ખતમ થઈ ગયો. ચલો આપણે દિલ્હી બાયપાસ થઈને આગળ વધશું અને આ એક્સપ્રેસ હાઈવે આપણે ઉતરી ગયા છીએ. હવે જોઈ લો, ડબલ પટ્ટી રોડ આવી ગયો છે. આખી ગોલાઈ ફરી અને આમ જાશું. મને આ બધા આ એક્સપ્રેસ હાઈવેમાં છે ને મને આ ગોલાઈ બહુ ગમે. એક એક્સપ્રેસ હાઈવે આપણે ઉતરી ગયા છીએ ને હવે બીજો ચડ્યા છીએ. પલવલ વાળો એક્સપ્રેસ હાઈવે જ છે. વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે લખાઈને આવે છે મેપમાં. ત્યાં ચડતા ભેગો જ આવી ગયો છે ટૂર. જોઈ આપણે જયપુરથી નીકળ્યા હતા સવારના અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આપણે પૂરો કરી લીધો. આપણે જઈએ છીએ અત્યારે હરિદ્વાર. એટલે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પતી ગયો પછી આ બીજો એક્સપ્રેસ હાઈવે છે જે મેરુટ વાળો છે. મતલબ અહીંયાથી ગાઝિયાબાદ, જેવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ખતમ થાય એવો ગાઝિયાબાદ સુધીનો આ 100 કિલોમીટરનો લાંબો એક્સપ્રેસ બીજો છે. અને અહીંયાથી હરિદ્વાર છે 266 કિલોમીટર દૂર. એટલે હજી આ પતશે પછી બીજો આવશે. પણ આ રૂટ ઉપર કહેવાનું મારું એ છે કે આ રૂટ ઉપર કોઈ સીએનજી પંપ નથી. તો 100 કિલોમીટર તમારે એ ડિસ્ટન્સ માનીને ચાલવાનું છે કે ક્યાંય પણ સીએનજી પંપ નહીં મળે તમને અહીંયા. અને પ્લસ અહીંયા 4 ટોલ આવ્યા. ખાલી આ રોડ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉતરીને ચડ્યા ને ત્યાં જ 4 ટોલ આવ્યા. અને એ બધા ટોલ એટલા છે કે એક 350, એક 55 રૂપિયા વાળો અને બીજા 2 પણ. એટલે એટલા હેવી ટોલ જ છે ટૂંકમાં, ઓછા ઓલા નથી. એટલે એ બધું તમારે માનીને ચાલવું. જો તમે બાય કાર આવો છો ને તો તમારે એટલો ખર્ચો તો રહેશે જ. તમારી વિશેષ ટિપ્પણી રોડ બાબત ને ટોલ બાબત. જે પ્રમાણે ટોલ લઈ છે એમ આપણે છે ને ટોલા ભારે આ રોડ નથી. એટલો ભંગાર રોડ છે આવડો. કેમ કે એક તો એક્સપ્રેસ વે ગાડી બધા સ્પીડમાં ખાવાની છે અને એટલા ખાડા છે રોડ ઉપર કે તમારી ગાડીની એસી કે દેસી થઈ જાય. એટલે આપણે રોડ ખરાબ છે, બાકી ટોલ તો હાલો નીકળ્યા છીએ દઈ દઈ, પણ રોડ જે પ્રમાણે પૈસા. મિત્રો આપણે ગ્રેટર નોઈડા દિલ્હીમાં છીએ. અહીંયા ઇન્ડિયન ઓઇલનો પંપ છે. આપણે હવા પુરાવી ત્યાં ભાઈ કીધું તમારી ગાડીમાં કદાચ પંચર હશે અને ભાઈ આપણે સ્ટેપની પણ ચેન્જ કરાવી દીધી. અહીંયા મતલબ હજી છે એવું નથી, માણસો હેલ્પ કરવાવાળા બેઠા જ હોય છે. આપણે જો આરામથી સ્ટેપની ચેન્જ કરવા માંડ્યા ભાઈ કે હું કરી દઉં, તમે ટેન્શન ના લ્યો. આ 100 કિલોમીટરનો રોડ પૂરો થયો. હવે Continue on National Expressway 3 for 29 પાછો kilometers. ટોલ આવી ગયો અહીંયા. એટલે હવે આપણે આ રોડ ચડીને આ ઉતરી છીએ. ચડ્યા ત્યારે દીધો, આ ઉતરી છીએ ત્યારે ટોલ આપી છે. હજી આની પછી પાછો એક્સપ્રેસ વે આવશે એટલે એ પાછા ચડશું એનોય ટોલ લેશે ને પાછા ઉતરશું ને એનોય ટોલ લેશે. ટોલની છે ને રામાયણ સમજમાં નથી આવતી કે અહીંયા આટલા બધા ટોલની જરૂર શું છે. પાછું જે 3000 નો અત્યારે કઈ છે હજી કઈ આવ્યું નથી. નહીં, ચડી ત્યારે તો લે છે ટોલ, ઈ તો ના નહીં, પણ આ ઉતરીએ ત્યારે છે નો લે ઈ નથી સમજાતું. આ જો 100 કિલોમીટર પેલા 150 કિલોમીટરમાં 4 ટોલ આપ્યા, ત્યાં પછી આ 100 કિલોમીટરમાં 2 ટોલ અને હજી પાછો હજી એક એક્સપ્રેસ હાઈવે છે. ખબર નથી પડતી કે આ ટોલનું કરવું શું. હાઈવે આવી ગયો છે હવે દિલ્હી હરિદ્વાર હાઈવે. આ 28 કિલોમીટર સીધો બતાવે છે અત્યારે તો. હવે જોઈ હરિદ્વારનું બોર્ડ. હરિદ્વાર છે 180 કિલોમીટર અને મેરઠ 39. મિત્રો સાંજના વાગ્યા છે 6:30 અને મેરઠ આવી ગયું છે. ટ્રાફિક જુઓ તમે અહીંયા તો હદવાર. રાતનો સમય થઈ ગયો હતો ને આપણે રાતે ડ્રાઇવિંગ કરતા નથી એટલે નોર્મલ એવી જ હોટલ રાખી દીધી હતી અને કોઈ એવું તમને દેખાડવા જેવું હતું ને એટલે તમને નથી એમના રૂમ ને એવું કશું દેખાડતા. પણ આ અમે હાઈવે ઉપર જ હોટલ રાખેલી છે. તો હવે મળીએ કાલે. ચાલો, ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. આપણી સવાર પડી ગઈ છે અને અત્યારે હરિદ્વાર કોર આપણે પ્રયાણ કરી લીધું છે. અહીંથી ખાલી 130 કિલોમીટર જ દૂર આપણે હરિદ્વારથી છીએ. તો નેક્સ્ટ સ્ટોપ હવે રહેશે હરિદ્વાર
અમારા વિડીયોમાં બન્યા રહેજો અને સવાર છે તો એક લાઈક એક કમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખો. હરિદ્વાર સુધીનો તો રોડ મસ્ત જ છે, ચકાચક. તમે આરામથી આવી શકો છો બાય કાર ડ્રાઈવ કરીને, સેલ્ફ ડ્રાઈવ, કોઈ પણને લઈને. તમે જો રોડ, રસ્તા, ખેતર, રસ્તા પણ બહુ સરસ છે. વચ્ચે 25-50 કિલોમીટરમાં થોડોક નહીં જેવો ખરાબ ખાડા ખબડાવાળો, પણ એટલું તો ચાલે. આટલી લાંબી જર્નીમાં 25-50 કિલોમીટરનો રોડ કંઈ એવો ના કહેવાય. તો ફાઇનલી હરિદ્વારનું બોર્ડ આવી ગયું છે ને હરિદ્વારમાં એન્ટર. હરકી પોડીનો ઘાટ આવી ગયો છે. હવે આપણે જઈ છીએ નીચે. ચલો મિત્રો, આપણે અહીંયા કાર પાર્ક કરી દીધી છે. 120 રૂપિયા ચાર્જ છે અને હવે અહીંયા નજીક જ ઘાટ છે, તો ચાલો ઘાટે જઈએ. જો તમને અહીંયા બજાર પણ સારી એવી મળી જશે. કાંઈ વસ્તુ લેવી હોય, કાંઈ પણ હોય તો ઓપ્શન ઘણા છે. નાની એવી બજાર જે આખો રોડ જ છે, એમાં બધી આ રીતે શોપ ને બધું છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગંગા ઘાટે, એટલે કે હરકી પોડી પાસે પહોંચી ગયા છીએ. હવે અહીંયા આપણે આરામથી દર્શન કરી લઈ, થોડાક હાથ પગ ધોઈ લઈ અને પછી આગળ વધશું. શું કહે, કેવું ઠંડુ પાણી છે? મોજ આવે ને? બહુ ઠંડુ છે. હર હર મહાદેવ. મિત્રો, જો આ ગંગા નદી ના પવિત્ર દરિયા. સવારનો ટાઈમ છે એટલે જો ગળદી એટલી બધી નથી, આમ તો છે જ. આપણે થોડુંક દૂરથી શૂટિંગ કરીએ એટલે વાંધો ના આવે. હરકી પોડીનો ઘાટ છે, ઓકે. અને બહુ ફેમસ, આમ તો તમને બધાને ખબર, બહુ પ્રસિદ્ધ છે અને શ્રદ્ધાળુ માટે તો બહુ પવિત્ર સ્થાન જ છે. બધા પાપ કરીને ધોવા આવી ગયા છે. જોઈ લો કેટલા બધા પાપ ધોઈ છે. અરે यहाँ काजू देखो, काजू पाप नहीं धोने तुझे? नहीं, मैंने कोई बात की ही नहीं. हाँ, ये ठंड है ना इसीलिए. बाकी अभी यहाँ खड़े हैं हम, बड़ी ठंडी हवा भी आ रही, सुंदर है, तो शांति ले रहे और मिलते હરકી પોડીની બજારની અંદર આવી ગયા છે. અને જો અત્યારે સવારનો ટાઈમ છે એટલે ઘણી ખરી દુકાનો તો બંધ છે. તો આ જો ટોપી સારી લઈ લીધી, કેમ કે હવે પછી આપણે ઉપર જઈને ઠંડી લાગે ને ફાટે, એની કરતાં આપણે ટોપી લેવી સારું. તો 100 રૂપિયાની જ છે, અહીંયા સારી એવી છે. ક્યારે પણ આવો તો હરિદ્વારમાં તો સસ્તું હોય જ છે. મિત્રો, હરિદ્વારની અંદર બજારમાં રખડવા આવ્યા છે, બધી વસ્તુ અમુક લેવી છે. તો કંઈ હાલો અહીંથી. અને હરિદ્વારમાં ઘણું સસ્તું હોય છે. શું કહે કાજુ? બહુ સસ્તું છે. ગરમ કપડાં, સ્વેટર, ટી શર્ટ, શાલ તમારે લેવું હોય ને તો તમને 100, 200, 300 રૂપિયામાં તો એટલી મસ્ત વેરાયટી મળશે ને. તો એકવાર તો જરૂર બજાર વિઝિટ કરજો. જો હરિદ્વારમાં આવો ને તો લેડીઝના હાથે લઈને નહીં આવતા, નકર વાંધો પડી જશે. સો દોસ્તો, હરિદ્વાર આપણે ફરી લીધું છે. અત્યારે હરકી પોડી ફરીને 8 વાગ્યાના પહોંચ્યા હતા. 12:30 જેવું થયું છે. આપણે બજાર ફરી, હરકી પોડી ફર્યા, ઘાટ ફર્યા, બધું ફરીને હવે પાછા નીકળી ગયા છીએ અને હવે જાય છે દેહરાદૂન તરફ. દેહરાદૂનમાં આપણા એક ફ્રેન્ડ છે અને ફ્રેન્ડને ખબર પડી ગઈ કે આપણા વિડીયો જોઈને કે આવ્યા છે, તો મળ્યા વગર તો જવાનું જ નથી. એટલે સ્પેશિયલી મળવા તો જવું પડશે આપણે. એટલે ચલો મળવા જાય છે, પછી આગળની અપડેટ તમને આપું છું. અને માઓલી પૂરી પડી ગઈ. કઈ પૂરી? સ્કૂટીમાં બિચારી. એમની તમે ગાડી ચલાવો છો, તમને પૂરી ક્યાંથી દેખાઈ ગઈ? તો જોવું તો પડે. એમની ગાડી ચલાવવામાં ધ્યાન છે કે પૂરીમાં? પૂરી. જો ગાઈસ, છોકરાઓ છે ને આવા જ. આપણને એમ હોય કે એનું બચાડાનું ગાડી ચલાવ, તો બહુ શાણા હોય, એનું ધ્યાન બધી છોકરીઓ ઉપર હોય. દોસ્તો, આપણે દેહરાદૂન જાવા લાછીવાલા જંગલ રેન્જ છે એમાંથી પસાર થાય છે.
પાછળ તમને જે બધું દેખાય ને રિયલ જંગલ જ છે. આ કોઈ ઝાડવા ઉગાડેલા નથી, જંગલ વચ્ચેથી રસ્તો કાઢેલો છે અને તમને આવું લાગે છે. જંગલનું નામ શું કીધું? લાછીવાલા રેન્જ. લાછીવાલા. આપણે પહેલી વાર આ નામ સાંભળ્યું અને બહુ મોટું દેખાય છે જંગલ. તો છે ને એકદમ ગાઢ જંગલ. અહીંયા ખુલ્લા વાઘ ને દીપડા છે. આ થાનો રોડ અત્યારે આપણે જાય છીએ દેહરાદૂનથી 20 કિલોમીટર પહેલા. ફ્રેન્ડનું જ્યાં ઘર છે ફાર્મ હાઉસ, ત્યાં જાય છે મળવા. અને જોઈ લો તમે જંગલ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હરિદ્વારથી નીકળ્યા. તમે જોયું છે ને હરિદ્વારથી આપણે દેહરાદૂન જવાના હતા, પણ અમારા મિત્રનું ફાર્મ હાઉસ એમને દિલથી બનાવ્યું છે અને બહુ જ મસ્ત એવું ફાર્મ હાઉસ હતું. તો એ કહે ના તમે આકોર આવો છો તો તમે આ એક નાઇટ તો કરીને જવા જ. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ઠાનો. હવે દેહરાદૂનથી ઠાનો એમ કહો ને 40 તો નહીં હોય પણ 30 કિલોમીટર જેવું હશે, 30-35 જેવું. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તમને એમનું બહુ મસ્ત ફાર્મ હાઉસ છે. જ્યાં પહોંચ્યા છે અનુપમજી છે, અનુપમ શર્માજી છે, બહુ જ સારું છે. તો જોવાની મોજ કરી. અનુપમજી અમારી ગુજરાતી પબ્લિકને હાઈ કહી દો. કેમ છો? અરે આ થોડી સી થોડું જોઈ રહ્યો, આ ઘરની ઝલક છે, પણ તમને આખું કાલ સવારે દેતા આવી. ત્યાં સુધી હર હર મહાદેવને મળીએ કાલના વ્લોગમાં.